જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 રીડ 2 જેનું નામ છે યોગા ફોર હેલ્થ એટલે કે તંદુરસ્તી માટે યોગા, આ યુનિટના પ્રથમ લેક્ચરનો અભ્યાસ કરીશું. મિત્રો, તંદુરસ્તી કેવી રીતે જાળવવી એ શીખવા માટે પણ આ યુનિટ તમને મદદ કરશે. તો શરૂઆત કરીએ. યોગ is one of the most ancient science of India. Ancient એટલે પ્રાચીન. યોગ is one of the most ancient science of India. યોગ એ ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનમાંથી એક છે. યોગ એ ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનમાંથી એક છે. ઇટ ઓફર્સ એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે સમયની એરણ પર નીવડેલી રીતો. સમયની એરણ પર નીવડેલી રીતો. તો ઇટ ઓફર્સ એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક, તે આપણને સમયની એરણ પર નીવડેલી રીતો આપે છે. શેના માટે? ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે. ફરીથી પાઠની શરૂઆત કરીએ. યોગ એ પ્રાચીન વિજ્ઞાનોમાંથી એક છે. તે આપણને શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર નીવડેલી રીતો આપે છે. ઇટ constitutes an important aspect of human life. Constitute એટલે બાંધવું, ઘડવું અથવા રચવું. અને એસ્પેક્ટ એટલે લક્ષણો અથવા પાસાઓ. તો ઇટ constitutes an important aspect of human life. યોગ એ માનવ જીવનના મહત્વના પાસાઓની રચના કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એ સાયન્સ. તેને એવા વિજ્ઞાન તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. કેવું વિજ્ઞાન? એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. માનવ વંશ જેટલું પ્રાચીન વિજ્ઞાન. હ્યુમન રેસ એટલે માનવ કુળ અથવા માનવ વંશ. રેસનો અર્થ વંશ અથવા કુળ. તો યોગાને માનવ વંશ જેટલા પ્રાચીન વિજ્ઞાન તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી. યોગમાં શક્તિ હોય છે. ટુ બ્રિંગ એબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિઝ્યુઅલ. ફંડામેન્ટલ એટલે પાયાનું, ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન, અને ઇન્ડિવિઝ્યુઅલ એટલે વ્યક્તિ. તો યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ એબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિઝ્યુઅલ. ઉલટેથી કોઈ વ્યક્તિમાં પાયાનું પરિવર્તન લાવવાની શક્તિ યોગની અંદર હોય છે. કોઈ વ્યક્તિમાં જડ મૂળમાંથી ફેરફાર કરવાની શક્તિ યોગ પાસે હોય છે. બીજો પેરેગ્રાફ જોઈએ. યોગ ઇઝ એ હોલિસ્ટિક એક્સરસાઇઝ. યોગ એક સર્વગ્રાહી કસરત છે. યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે.
that provides physical, mental as well as spiritual benefits. as well as એટલે સાથે સાથે, ખાસ યાદ રાખજો. યોગ is a holistic exercise. યોગ એ સર્વગ્રાહી વ્યાયામ છે that provides physical, mental as well as spiritual benefits, કે જે શારીરિક, માનસિક સાથે સાથે આધ્યાત્મિક ફાયદો પૂરો પાડે છે. It provides workout. વર્કઆઉટ એટલે શરીરને ચુસ્ત રાખવાની કસરત. It provides workout for muscles. મસલ્સ એટલે સ્નાયુઓ. સ્નાયુઓ માટે તે શરીરને ચુસ્ત રાખવાની કસરત પૂરી પાડે છે. It also benefits joints, ligaments and skeletal system. જોઈન્ટ્સ એટલે સાંધાઓ, લિગામેન્ટ્સ એટલે અસ્થિ બંધન અથવા સાયન્સની ભાષામાં એમ કહેવાય કે મજ્જા, અને સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર, જે આપણું હાડપિંજર હોય તે. તો ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ. યોગા એ સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્રને પણ ફાયદો પહોંચાડે છે. કઈ રીતે? બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. શરીરનું લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ એટલે કે સંતુલન એને સુધારીને, શરીરનું લચીલાપણું અને શરીરનું સંતુલન સુધારીને યોગ એ સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્રને ફાયદો પહોંચાડે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. એ હૃદય માટે પણ સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું અથવા વેગવંતું બનાવવું, અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. તો યોગ એ હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, અને રુધિરાભિસરણ તંત્રને પણ વેગવંતો બનાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. તે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે. એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. અને હૃદયને શક્તિ પૂરી પાડવામાં મદદ કરે છે. સ્ટ્રેન્થન એટલે શક્તિ પૂરી પાડવી. યોગ એ લોહીને ઓક્સિજન પૂરો પાડે છે અને હૃદયને શક્તિ પૂરી પાડવામાં મદદ કરે છે. It is a good for digestive system, nervous system and supports the respiratory system. Digestive system એટલે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, અને રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તો ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. યોગ એ પાચન તંત્ર, ચેતાતંત્ર એના માટે સારો છે, અને શ્વસન તંત્રને સપોર્ટ આપે છે, ટેકો પૂરો પાડે છે. ઇટ enables various endocrinal glands. Endocrinal glands એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, હોર્મોન્સ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ. It enables the various endocrinal glands. યોગા એ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સમર્થ બનાવે છે. શેના માટે સમર્થ બનાવે છે? ટુ
ટુ ફંક્શન પ્રોપરલી, યોગ્ય રીતે કાર્ય કરવા માટે. તો યોગ એ યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સમર્થ બનાવે છે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, અને તણાવ અને ચિંતાને ઘટાડે છે. રિડ્યુસ એટલે ઘટાડવું. યોગ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સમર્થ બનાવે છે. શેના માટે? યોગ્ય રીતે કાર્ય કરવા માટે. અને તણાવ અને ચિંતાને ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા એટલે અનિંદ્રાનો રોગ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, જો તમે અનિંદ્રાના રોગથી પીડાવ છો, તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ સારી રીતે ઊંઘ લાવવામાં તમને મદદ કરશે. થસ, આવી રીતે યોગ ઇઝ હેલ્પફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આવી રીતે યોગ એ ઘણી મનોશારીરિક બાબતોમાં ઉપયોગી છે. સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ એટલે મનોશારીરિક બાબતો. આવી રીતે યોગ એ ઘણી મનોશારીરિક બાબતોમાં ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. ફોર્મ એટલે સ્વરૂપ. સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ એ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. યોગનું આ સ્વરૂપ એ સંપૂર્ણ ધ્યાનની રીત છે. મેડિટેટિવ ટેકનિક એટલે ધ્યાનની રીત. સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ઋષિમુનિઓ પણ સૂર્ય નમસ્કાર કરતા. યોગનું આ સ્વરૂપ એ સંપૂર્ણપણે ધ્યાનની રીત છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. યોગ એ આસનો અને પ્રાણાયામનો સમાવેશ કરે છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. યોગ એ આસનો અને પ્રાણાયામનો સમાવેશ કરે છે. ઇટ ઇઝ એ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર્સ એટલે શરીરની સ્થિતિ. ઇટ ઇઝ એ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. એ શરીરની જુદી જુદી 12 સ્થિતિઓનું જોડાણ છે. ફોલોવડ ઇન એ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રેધિંગ પેટર્ન. બ્રેધિંગ પેટર્ન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા. સિક્વન્સ એટલે ઘટનાક્રમ. તો ફરીથી આખી લાઈન જોઈએ. ઇટ ઇઝ એ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ followed in a particular sequence with a specific breathing pattern. યોગ એ ચોક્કસ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે નિશ્ચિત ઘટનાક્રમમાં અનુસરાતી 12 વિવિધ સ્થિતિઓનો સમન્વય છે, એનું જોડાણ છે. યોગ એ ચોક્કસ શ્વાસોશ્વાસ સાથે ચોક્કસ ક્રમમાં અનુસરાતી 12 વિવિધ શરીરની સ્થિતિનો સમન્વય છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિઝ્યુઅલ એટલે વ્યક્તિ. યોગ વ્યક્તિને મદદ કરે છે. શેમાં? ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. શરીરની આખી સિસ્ટમને શક્તિ પૂરી પાડવા માટે અને અનબ્લોક કરવા માટે. જે નળીઓ બંધ થઈ ગઈ હોય એને પણ ખોલી નાખવા માટે. તો યોગ એ વ્યક્તિની શરીરની આખી સિસ્ટમને વાઇટલાઇઝ કરવા એટલે કે શક્તિ પૂરી પાડવા અને આખી સિસ્ટમને ઓપન કરવા માટે મદદ કરે છે.
ઇટ રિડ્યુસ ફેટ, તે ચરબીને ઘટાડે છે. ફ્રોમ ઓલ પાર્ટ્સ ઓફ બોડી, શરીરના બધા ભાગોમાંથી ચરબી ઘટાડે છે. એઝ, કારણ કે ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. સ્ટ્રેચ એટલે ખેંચવું, અને ટોન એટલે શરીરના અંગોને સ્વસ્થ અને લચીલા રાખવા. તો યોગ એ શરીરના બધા જ ભાગોમાંથી ચરબીને ઘટાડે છે, કારણ કે ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. કારણ કે યોગ એ શરીરના દરેક સ્નાયુને ખેંચીને લચીલા રાખે છે. મિત્રો, અહીંયા આપણે આ યુનિટનો પ્રથમ લેક્ચર પૂર્ણ કરીએ. આવતીકાલે સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ આપણે જોશું અને આપણા બીજા લેક્ચરની શરૂઆત કરશું. એવું કહેવાય છે કે વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરે તો બીજી કોઈ કસરતની જરૂર રહેતી નથી.